વાર્ષિક પરીક્ષા માટે આ પેપર મોસ્ટ આઈએમપી છે, તમારે આ સોલ્યુશન કરવાનું છે, જેથી તમારે 30થી વધારે નંબર આમાંથી મળી શકે છે, બરાબર। એટલે આપણે જોઈએ અહીંયા વિભાગ એથી પ્રશ્નક્રમ 1થી 24ના 10થી 20 શબ્દોની સમયમર્યાદામાં સૂચના મુજબ ઉત્તર લખો। દરેક પ્રશ્નનો 1 ગુણ છે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। પહેલું છે ચોકને પાણીમાં નાખતા બનતું દ્રાવણ ખાલી જગ્યા છે, તો એ નિલંબન છે। શું છે? નિલંબન। બીજું છે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી, આ વિધાન કયો નિયમ દર્શાવે છે? તો એનું ઓપ્શન બી આપશે, દળ સંચયનો નિયમ। કયો આપશે? દળ સંચયનો નિયમ। ત્રીજું છે RERનું પૂરું નામ ખાલી જગ્યા છે, તો એનો ઓપ્શન એ આપશે, રોગ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ, બરાબર। ચોથું છે એવી કઈ પેશી છે જેમાં સ્પષ્ટ આંતરકોશીય અવકાશ જોવા મળે છે, તો એનું ઓપ્શન બી આપશે, મૃદૂતક આવી જશે। પાંચમું જોઈએ રિયો પર્ણમાં વાયુરંધ જોવા માટે પર્ણના આડેછેદ પર તમે કયું અભિરંજક વાપરશો? પહેલું છે આયોડીન, બીજું છે કેરોસીન, પછી એમાં આપશે એ, બી અને ડી, એનું ઓપ્શન સાચું છે સેફ્રીનિન, એમાં આન્સર આપશે સેફ્રીનિન આપશે। બીજું છે આપેલ વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। છઠ્ઠું છે તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે છે, આ ખરા છે, ઓકે। સાતમું છે ભૌતિક ફેરફાર દ્રવ્યના રાસાયણિક ગુણધર્મના બદલાવ આવે છે, ખોટા વિધાન છે। આઠમું છે ગુરુત્વાકર્ષણ બળ ઉર્ધ્વ દિશામાં લાગે અને ઉત્પ્લાવક બળ અધો દિશામાં લાગે છે, આ વિધાન ખોટા છે, ઓકે। ખાલી જગ્યામાં જોઈએ નવમું છે ધ્વનિના તરંગો ખાલી જગ્યા પ્રકારના છે, તો એ યાંત્રિક પ્રકારના છે। દસમું છે કઠોળ આપણને ખાલી જગ્યા પૂરો પાડે છે, તો પ્રોટીન પૂરો પાડે છે, શું આપશે? પ્રોટીન। 11મું છે વેગ સમયના આલેખનો ઢાળ ખાલી જગ્યાનું મૂલ્ય આપે છે, તો અહીંયા આપશે વેગ આપશે, ઓકે। પછી 12મું જોઈએ વેગનો એસઆઈ એકમ ખાલી જગ્યા છે એમની -2 ઘાત, શું આપશે એમાંથી? તો આપણે પાસે આ આન્સર આપશે ms² -2, ઓકે। 13મું છે કોઈ વસ્તુને પ્રવેગિત ગતિ કરાવવા માટે ખાલી જગ્યા બળ જરૂરી છે, તો અસંતુલિત બળ જરૂરી છે। એના પછી જોઈએ ટૂંકમાં જવાબ આપો। 14મું છે પદાર્થનું તાપમાન માપવા લેક્ટોમીટર વાપરશો કે થર્મોમીટર? તો થર્મોમીટર વાપરશો, બરાબર। 15મું છે પાણીમાં 10% ઇથાઇલ એલ્કોહોલ છે, જેમાં દ્રાવ્ય અને દ્રાવક જણાવો? તો દ્રાવ્ય ઇથાઇલ એલ્કોહોલ છે, બરાબર, એલ્કોહોલ છે, આલ્કોહોલ, ઓકે। શું છે? ઇથાઇલ આલ્કોહોલ છે, દ્રાવ્ય આ છે। અને દ્રાવક કોણ છે? તો દ્રાવક છે પાણી, દ્રાવક કોણ આપશે? પાણી। દ્રાવ્ય ઇથાઇલ આલ્કોહોલ और દ્રાવક આપશે પાણી। 16મું છે કોષોના આકાર અને કદ શાને સંબંધિત હોય છે? તો ખાસ કાર્યો માટે, બરાબર। તો કોષો આકાર અને કદ ખાસ કાર્યો સાથે સંબંધિત હોય છે, આવી રીતે લખી શકાય। 17મું જોઈએ પૃથ્વીના ગુરુત્વેગ પ્રવેગનું મૂલ્ય જણાવો, તો જે G = 9.8 m/s² થશે, બરાબર। આ પેપરની PDF જોતી હોય તો તમે મારા ટેલિગ્રામ ચેનલથી મેળવી શકો છો, બરાબર। તો ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી તમે ટેલિગ્રામ ચેનલ ઉપર જઈ શકો છો અને ત્યાંથી તમે આ પેપર PDF સ્વરૂપમાં ડાઉનલોડ કરી શકો છો। અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેવાના છે। 18મું છે N+ અને SO4
દ્વારા બનતા રાસાયણિક પદાર્થનું અણુસૂત્ર લખો। તો એનું સૂત્ર છે Na2SO4। 19મું છે પરિસ્થિતિ અ ઉચ્ચ કક્ષાના બીજોનો ઉપયોગ સેંદ્રિય ખાતરનો ઉપયોગ। પરિસ્થિતિ બ સામાન્ય બીજોનો ઉપયોગ રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ। જણાવો કે પાક અને જમીન માટે ઉપયુક્ત બેમાંથી કઈ પરિસ્થિતિ લાભદાયક છે। કઈ પરિસ્થિતિ લાભદાયક છે એ આપણે જોવાનું છે। તો એમાં આપશે પરિસ્થિતિ એ લાભદાયક છે, પરિસ્થિતિ અ લાભદાયક છે। ઓકે, માગ્યા મુજબ જવાબ આપો। વનસ્પતિ માટે ફોસ્ફરસ અને બોરોન જરૂરી પોષક તત્વ છે। ઓળખી બતાવો બંને પોષક તત્વોમાં કયો ગુરુ તત્વ છે અને કયો લઘુ પોષક તત્વ છે। તો એમાં શું આપશે, બરાબર, ગુરુ પોષક તત્વ જે છે એ ફોસ્ફરસ છે, ગુરુ પોષક તત્વ જે છે ફોસ્ફરસ છે અને લઘુ પોષક તત્વ જે છે એ બોરોન છે। 21મું જોઈએ, જો વનસ્પતિ કોષમાં હરિતકણ ના હોત તો વનસ્પતિમાં કઈ ક્રિયા અટકી પડે, તમારું અનુમાન જણાવો। તો એ જે છે પ્રકાશ સંશ્લેષણ અટકી પડે છે એમાં। 22મું જોઈએ, એક શબ્દમાં જવાબ આપો। રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિમાં બાહ્ય સપાટી પર કયા પદાર્થનું સ્થૂલન હોય છે? તો ક્યુટીનનો। 23મું છે અહીંયા, સમીરને આવક મેળવવા માટે કોઈ વ્યવસાય ચાલુ કરવો છે જે જ્યાં રહે છે તેની આસપાસ સુંદર ફૂલવાળો બગીચો તથા જુદી જુદી વનસ્પતિઓની વનરાજી આવેલી છે। તમે સમીરને શું ઉછેર કરવાની સલાહ આપશો? એટલે મધુ ફાર્મ બરાબર, મધુ ફાર્મ બનાવી શકાય, મધુ વાટિકા બનાવી શકાય અને મધુમક્ખી પાલન કરી શકાય છે। ઓકે, એના પછી યોગ્ય જોડકા જોડો એ જોઈએ। તો અહીંયા છે એ અને અહીંયા છે બી, નિયમ અને વૈજ્ઞાનિકનું નામ। પેલું છે જડત્વનો નિયમ, એમાં શું આપશે? તો એનો આપશે ગેલિલિયો આપશે। શું આપશે? ગેલિલિયો। બીજું છે ગતિનો નિયમ, એમાં આપશે ન્યૂટન આવશે। ઓકે, એના પછી જોઈએ, આની તમે PDF જોતી હોય તો તમે ક્યાંથી લઈ શકો છો? એ મારા ટેલિગ્રામ ચેનલ ઉપરથી તમે મેળવી શકો છો। ઓકે, વિભાગ બીમાં આપેલું છે કે અહીંયાથી તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો, તો એમાંથી તમે સ્ક્રીનશોટ લઈને તમારું કામ કરી શકો છો, બરાબર। આવી રીતે અહીંયા સોલ્યુશન નથી કરેલા પણ તમે સોલ્યુશન કરી શકો છો એમાંથી। ઓકે, અને તમે એને કોમેન્ટ કરવાનું છે, ગમે તે કોમેન્ટ તમે અહીંયા કરો, ક્યાં સ્કૂલમાં ભણો છો, બરાબર, અને ક્યાં શહેરનું ક્યાં રહો છો એ પણ તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો। આની PDF જોતી હોય તો ટેલિગ્રામ ચેનલ ઉપરથી તમે મેળવી શકો છો અને સ્ક્રીનશોટ લેવાનું હોય તો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અહીંયાથી। ઓકે, તો આવી રીતે આ વિડીયો પૂરું થાય છે। તમને વિડીયો સારું લાગ્યો હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું। મળીએ બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।